આવે રેવાજો બને એમને રહેજો અરે રેવાજો એમને રહેજો રાધે રાધે મિત્રો તો આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે હાલમાં છે આ એક પોપટીઓ આવી ગયો પોપટીઓ છે આમાં છે બધું ધૂમવાનું એવું બધું છે આ ટીટું છે અને ટીટું કહેવાય આ ટીટું છે જો દેખો છે આ ટીટું છે જો ઠેકડા નાખે અને ટીટું કહેવાય હાલમાં આ કંઈક મિત્રો આ કંઈક નવી પ્રકારનું મેચ લેવું મને તો ખબર નથી આ શું છે મેચ લ્યું રમેશભાઈ માછલી શું છે મને શું કહેવાય મને તો ખબર નથી હાલમાં આવી અલગ પ્રકારનું છે અને જલ માછલી જેવું કંઈક કહેવાય એમ બધા કહે મને તો ખાસ ખબર નથી મિત્રો એવું કંઈક છે આ તો ટીટું ઠેકડા મારે હાલમાં આમાં જો આ રીતનું અમારે માલ શૂટિંગ કરવાનું હોય મિત્રો તો આમાં કાકીને એવું બધું છે આમાં નરસિંગા ને એવું બધું નાખીએ હાલમાં ઓલામાં બગી છે બધા હવે મિત્રો માલ શૂટિંગ કરી નાખીએ હાલમાં બધું શૂટિંગ કરી નાખીએ આમાં એક હિકાવરું છે હિકાવરું કહેવાય મિત્રો હિકાવરું છે અને નરસિંગો કહેવાય આ નરસિંગો છે નરસિંગાને હવે મિત્રો આ રીતનું છે આ ધૂમો સિલ્વર ધૂમો આ સિલ્વર ધૂમો અને આજ રાતે ભેગું જ કરી લેવું ગમે એમ થઈ જાય સિલ્વર ધૂમો ગઈ અમારા અક્ષયભાઈ છે અમે હાલમાં માલ શૂટિંગ કરી નાખીએ મિત્રો આ ઓઝો છે ઓઝાને પછી મુકાવવાનું છે હાલમાં અત્યારે અમે તગડાવીને જાય આમ આગળ જાય તગડાવીને આ જો આ અમારા ભંડાર છે ધૂમા લઈને જાય પકાવવા માટે અત્યારે બપોરનું પકાવવા માટે લઈને જાય હાલમાં મિત્રો આપણું છે તો હાલમાં આપણું છે અત્યારે કંઈ દેખાતું નથી હાલમાં અમારે છે મેન કલાઈ પકડે છે હાલમાં આપણું કંઈ દેખાતો નથી હાલમાં જઈએ આપણે ઠીકે અમારે અક્ષયભાઈ કુટી બુટી કમ્પ્લીટ કરે છે હાલમાં કુટી બુટી કમ્પ્લીટ કરે આપણું પકડવા માટે આપણું હવે જોઈએ પછી ઓલ ઉપાડીએ પેલા આવી જાય કે ન આવે આ જો આ રીતના અમે રાખવાનું હોય અહીંયા ઉત્તરનો આ કટકો રાખ્યો એકાદી આ તણી આવે ને એ બાંધી દેવું એટલે આવી જાય ને એટલે તૂટી જાય મતલબમાં એટલે ખબર પડી જાય કે આવી ગયો અક્ષયભાઈ કમ્પ્લીટ કરે છે આપણું પકડવા માટે આ રીતના બાંધી દીધું તાએ પાછું નીચે બાંધવું પડે નગર તો આપણું પાછું આ ફૂટેન બધું લઈને હોઈ જાય એટલા માટે બાંધી દેવું જાંગર મારી દીધી પાણી મૂકે અત્યારે મેં હાલમાં ઓલ માથે છે આ જો આ વાયરું છે બે બાજુ આવા સારા ઓજો આવે ઓજો ખિસ્સાતા આવતો મલમાં આ રીતનું હોય ત્યાં અમે ઓલ માથે ચાય બહાર આવી જાય બગા મારીએ હાલમાં મિત્રો આ દરિયો છે દરિયાનો જો નજારો આ દરિયો કઈ રીતનો છે અત્યારે તો હારમાં અત્યારે જરાક વાવડી જેવું થઈ ગયું છે હાલમાં એટલે છે જરાક વાવડી જેવું અત્યારે અમે ઓલ માથે છે બગા મારે મિત્રો એને હાલમાં વાણ કેમ આવે તો એમાં હરેક વસ્તુ લઈ જતા ખજૂર ને ઘેટા બકરા ને બધું હાલમાં જાય ત્યારે તગડાવીને જાય છે એટલે શું ગયા મિત્રો બહુ મસ્ત મજા હતો પ્રકારનો આ સેરેલો આને કહેવામાં આવે હાલમાં સેરેલો કહેવાય આમાં છે બધું અલગ હલવો છે આમાં વેમ્બ્યુ છે આ હિકાવરું છે હિકાવરું આને હિકાવરું કહેવાય હાલમાં આ એક ડેટકી આવી જઈશ આ મોટી ડેટકી છે અને ડેટકી કહેવાય આમાં છે આગળ આ દડો છે દડો અને દડો કહેવાય હાલમાં જો કાંટારો આ ફૂલે ને છે તે ફૂલે મતલબમાં આમાં છે વેમ્બ્યુ આમાં વાંબ આવી ગઈ જો વાંબ છે મોટી વાંબ છે પછી આ એક ડાઈ છે ડાઈ પેડીસ અને ડાઈ કહેવાય મિત્રો આ ડાઈ છે તો અત્યારે હાલમાં નર્સિંગ આવે માલ શૂટિંગ કરી નાખીએ બધું છે અમે કોકીસો છે આને કોકીસો કહેવાય આ કોકીસો આ આંગળી કાપી નાખે આ કોકીસો છે અને દાંતું એટલા ફાસ્ટ આવે ને દાંતું બહુ પાવરફુલ આવે મતલબમાં અક્ષયભાઈ છે માલ શૂટિંગ કરે અક્ષયભાઈ છે જો અત્યારે હાલમાં ડંકી દમે ડીઝલ ત્યાંથી જાય હાલમાં એમાં ડીઝલ જાય ડંકી દમે હાલમાં
આ રીતની ડંકી જમવાની હોય હાલમાં. આ ડીઝલ છે, આ બેરલ છે, 200 લીટરનું હાલમાં આવે. બીજા હસ્તા 2 બેરલ પડ્યા છે હાલમાં. આમ એક તો પાણીનું છે, આ 3 ડીઝલના છે. 600 લીટર હાલમાં એ માથે પડ્યું છે. આ સેન્ટેન્ડલ છે અમારે એ નરી આ લઈને ઉભા છે હાલમાં. આ ડીઝલનો ટાંકો છે, 3000નો ટાંકો આવે, 3000 લીટરનો ટાંકો આવે હાલમાં. એક બેરલ 25 છે, 15માં જાય છે. હવે પાછા નીકળશું ઓછા તો ઓછા કે નરસિંગા મારવા હાલમાં હવે પાછા નીકળ્યું. લાઈક કરજો, સારું લાગે તો અમારી સબસ્ક્રાઈબ તો કરજો. અમારી લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હાલમાં. જે અમારા અક્ષયભાઈ આવ્યા છે, આ ભાઈની ચેનલ છે, આ ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. હા, એ આ ભાઈ યુટ્યુબર જ છે. એ અમારી બાયોમાં લિંક આપેલી જ છે, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખવાની. મિત્રો દરિયામાં અત્યારે આ રીતનું છે. જો સૂર્યદાદા આથમી ગયા હાલમાં. અત્યારે તો વાવ વાતાવરણ છે, વાવડો છે હાલમાં. અમે અત્યારે તો હાલમાં બંદર તરફ જઈએ છીએ, કેમ કે બંદરમાં જવાનું છે એટલા માટે જઈએ. કેમ કે અમારે આજ થઈ ગયા 15 દિવસ પૂર્ણ થઈ ગયા, એટલા માટે અમે જઈએ છીએ હવે. કેમ કે જો વાવડો છે હાલમાં, વાવડો બહુ થઈ ગયો દરિયામાં. અત્યારે વાવડો બહુ છે, ત્યાં તો પુઠેરી જાય એટલે કે આમ વાહેથી ઊભા આવે એ રીતના અમે જઈએ હાલમાં. તો આ કલા દરિયામાં ખાલી આ કલા સિવાય બીજું કંઈ જોવા ન મળે દરિયામાં. બીજો કંઈ પક્ષી ન જોવા મળે. બીજો એક પક્ષી આવે એને કાર્યકોહી કહેવામાં આવે, એ એક દેખાય ને એક આ કલા. બીજો કંઈ પક્ષીનો આમ એક બોટ દેખાય, આપણે એક બોટ દેખાય. એ મારા સંગાતીઓ છે, એમ બધા હાલમાં બંદરમાં જઈએ છીએ. આ જો આ રીતનો વાવડો અત્યારે થઈ ગયો, મોટી લાંબી ઓહા થઈ ગઈ. કેમ કે આખર આવી જાય ને આ રીતની ઓહા થઈ જાય હાલમાં. અત્યારે જો અમે બોટ ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યા, ગેલા પેલા વાર નાખ્યા, બાટલા બધું કમ્પ્લીટ કરી નાખ્યું, બધું ફાઇનલ આવ કરી નાખ્યું. બંદર તરફ જઈએ જો આ રીતનું છે. જો આ બોટ અત્યારે આ જોઈને આવ કમ્પ્લીટ કરી નાખી. આ જો અમારી શેઠની બોટ છે, અહીંયા આગળ એક આગળ અમારી શેઠની બોટ છે. બધા હાલમાં બધા જાય બંદર તરફ, બધા જાય છે. બંદરમાં રાતના પૂગી જાઉં હાલમાં. હવે 15 દિનની ફિશિંગ પૂર્ણ થઈ ગઈ, એટલા માટે અમે જાય હવે બંદર તરફ. એ કામ બધું કરી લીધું, કામ કરી દરિયામાં વાવડી જરાક થઈ ગયો, પણ અમે હવે જઈએ બંદર તરફ. કે અમારે 15 દિન ફિશિંગ પૂર્ણ થઈ ગઈ. તમને અમારા વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. હરેક પ્રકારની તમને જાણકારી અમે દેતા રહીશું. વાંધો નહીં, હાલો મળીએ પાછા બીજા બ્લોગમાં. અત્યારે 7:15 વાગી ગયા હાલમાં. અત્યારે મળીએ પાછા બીજા બ્લોગમાં. જો આ રીતનું અત્યારે વાતાવરણ છે, જો આ રીતનું છે. અત્યારે સૂર્યોદય હાલમાં આથમી ગયા. તો બસ એને સબસ્ક્રાઈબ કરતા રહેજો કે તમને સારું લાગે, અમને સારું લાગે. વાંધો નહીં, મળીએ પાછા બીજા બ્લોગમાં. બાય.